આ મંદિરની સ્થાપના 1968માં થઈ હતી અને 1968માં મોહનલાલ ગોરધનદાસજીએ આ મંદિરની સ્થાપના કરી હતી અને ત્યાર પછી એમના અવસાન પછી આ મંદિરનો વહીવટ સ્વર્ગસ્થ કાંતિ કાકાના હાથમાં આવ્યો હતો. એમને આ મંદિરનું સુકાન સંભાળેલું હતું અને એમને આ મંદિરને ખૂબ જ ખમતીદર બનાવી હતી અને ત્યાર પછી આ મંદિરને એમના અવસાન પછી ત્યાર પછી આ મંદિરમાં ઘણા બધા પ્રમુખો આવ્યા અને ડિરેક્ટરો આવ્યા અને જે કોઈ પણ પ્રમુખો અને ડિરેક્ટરો આવ્યા તેમને આ મંદિરને ખૂબ જ ખમતીદર બનાવી છે. બીજી વસ્તુ એ છે કે આ મંદિરનું અત્યારે ટર્નઓવર 150 કરોડનું છે, પણ ડિરેક્ટરો, મેનેજિંગ બોર્ડ અને મેનેજરશ્રી તથા સ્ટાફગણ બધાના સહયોગથી આ મંદિર 200 કરોડનું ટર્નઓવર કરશે એવી અમને આશા છે. અને બીજી વસ્તુ એ છે કે મંદિરમાં મેનેજિંગ બોર્ડ બદલાય છે, પણ અમે એવી આશા રાખીએ છીએ કે ભલે મેનેજિંગ બોર્ડ બદલાય પણ આ મંદિર ઉત્તર પ્રગતિ કરે એવી અમે એવી આશા રાખીએ છીએ. અને બીજી વસ્તુ એ કે મંદિરના વહીવટમાં કાયમ માટે મેનેજરશ્રીનો બહુ મોટો સિંહફાળો હોય છે અને સ્ટાફગણનો પણ બહુ મોટો સિંહફાળો હોય છે. અને ફરીથી આજે અમે બધા ખરેખર નસીબદાર છે કે અમને આ મંદિરનો આજે 57 વર્ષમાંથી 58 વર્ષમાં જે પ્રવેશ કરે છે એનો અમને આજે સેલિબ્રેશન કરવાનો લાભ મળ્યો. અસ્તુ ભારત માતા કી જય.